હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇન્ફોર્મેશન હબ. અહીં મળશે તમને યુઝફુલ અને ઇન્ટરેસ્ટી સિંગલ ડે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ કરો. તો ચાલો શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, આપણે ઘણા બધા પ્રશ્નો, જેમ કે ડોક્યુમેન્ટ્સને લગતા ઘણા બધા પ્રશ્નો હોય છે. આપણે આવકનો દાખલો છે, કે જાતિનું પ્રમાણપત્ર છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, કે પછી આપણે રાશન કાર્ડ છે. આવા બધા જે પ્રશ્નો છે મિત્રો, આપણે કઈ રીતે કઢાવવા, એમાં શું સુધારો કરવો, કેવો કેવો ડોક્યુમેન્ટથી સુધારો થાય, શું પ્રોસેસ છે, જે ઘણા બધા પ્રશ્નો આપણને ખ્યાલ હોતો નથી. તો આપણે વારંવાર મામલતદાર કચેરીના આપણે ધક્કા ખાતા હોઈએ છીએ. ત્યાં જઈએ તો લાંબી લાંબી લાઈનો લાગેલી હોય છે. આપણે આપણું કામ પડતું મૂકી અને જવું પડે છે. તો મિત્રો, આપણે હવે ગુજરાત સરકાર દ્વારા સરસ મજાની એક સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ જે લોન્ચ કરવામાં આવ્યું છે, તેનાથી આપણને દરેક સુવિધા, જેમ કે ઓનલાઈન 20 જેવી ઓનલાઈન આપણા પોર્ટલ પરથી ડોક્યુમેન્ટ આપણે એપ્લાય કરી શકશું અને ડાઉનલોડ પણ કરી શકશું. તો મિત્રો, તે કઈ રીતે થશે તે આપણે જાણીએ. અમારી સૌ પ્રથમ આપણે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલનું વેબસાઇટ ઉપર આપણે જઈશું. જેમાં દર્શાવવામાં આવેલી છે મિત્રો, તે પોર્ટલ ઉપર જઈને આપણે સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરવાનું થશે મિત્રો. એટલે ખાસ આપણે ધ્યાન રાખશું કે રજિસ્ટ્રેશન, આ વિડીયોમાં આપણે જોઈશું કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરશું. રજિસ્ટ્રેશન થઈ જાય આપણું ડિજિટલ પોર્ટલ પર, પછી મિત્રો આપણે દરેક બાબતની કઈ રીતે સેવા અને આપણે એપ્લાય કરી શકીએ તે જોઈએ. હવે આપણે પ્રથમ વખત જ્યારે પોર્ટલ ઉપર આવીએ છીએ ત્યારે આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું. એમાં આપણે આપણો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને 2 પાસવર્ડ સેટ કરવાના થશે. તો આપણે સૌપ્રથમ આપણે મોબાઈલ નંબર આપણે એડ કરી દઈશું, પછી આપણે આપણું મેલ આઈડી આપી દઈશું. જો પહેલેથી તમે કોઈ પણ મેલ આઈડીથી તમે લોગિન કરેલું હશે, રજિસ્ટ્રેશન કરેલું હશે, તો તે મેલ આઈડી ફરીથી લેશે નહીં મિત્રો, ખાસ યાદ રાખજો. એટલે જો તમારે તેમાં પ્રોબ્લેમ થતો હોય તો તમારે નવું મેલ આઈડી રાખવું પડશે અને મોબાઈલ નંબર એકનો એક ચાલશે. એટલે મિત્રો, ખાસ આપણે તે વસ્તુ જોઈ લઈશું કે રજિસ્ટ્રેશન કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો તેનું આપણે સોલ્યુશન આ રીતે લાવશું. હવે આ પાસવર્ડ અને આઈડી સેટ કરી અને આપણે સેવ ઉપર આપશું. સેવ ઉપર આપીએ એટલે એમાં આપણો ઓટીપી જે આવ્યો હશે, જે ઓટીપી આપણે સિલેક્ટ કરશું. હવે જે આપણું ઓટીપી છે, એટલે તેનાથી આપણે જે મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબરથી આપણે લોગિન કરી શકશું. અહીંયા આપણે જોઈએ અને આપણે જે પાસવર્ડ સેટ કર્યો છે તે પાસવર્ડ એન્ટર કરશું. અને પાસવર્ડ એન્ટર કરી અને નીચે જે કેપ્ચા કોડ આપેલો છે આપણને, તે કેપ્ચા કોડ આપણે એન્ટર કરશું. ફરીથી આપણને એક ઓટીપી આપવામાં આવશે. જે ઓટીપી આપણે એન્ટર કરી અને કન્ફર્મ આપશું એટલે આપણે આગળનું પ્રોસેસ પર જઈ શકશું. હવે આપણે પ્રોફાઇલમાં છે અને આપણી પર્સનલ ડિટેલ એડ કરવી પડશે મિત્રો. આપણે દરેક વસ્તુ, આપણું જે પ્રોફાઇલ બનશે, જે ડિજિટલ સાઇન થશે, પછી જ આપણે કોઈ પણ સુવિધા આપણે માટે એપ્લાય કરી શકશું. એટલે સૌપ્રથમ આપણે આપણા પ્રોફાઇલ ઉપર જઈ અને આમાં તમને દર્શાવ્યું જે રીતે, તે રીતે ઓટીપી, આપણે આધાર ઓથેન્ટિકેશનનો ઓટીપી આવશે. આપણો આધાર નંબર નાખવાનો રહેશે. આધાર નંબર આપણે અહીંયા ફિલઅપ કરશું એટલે આપણે અહીંયા જે આપણો આધાર નંબર હશે એની સાથે જે નંબર, મોબાઈલ નંબર કનેક્ટ હશે, તેમાં ઓટીપી આપણને આપવામાં આવશે. હવે મિત્રો, મેં જોયું છે તમે જેમ પોર્ટલ પર મારું લોગિન થઈ ગયું છે. હવે આપણા નામથી જે ઓટો આપણું નામ આવી જાય છે. એટલે આપણે એક વસ્તુ જોઈ લઈએ કે જે રીતે આપણું આધાર કાર્ડમાં નામ છે તે રીતે આપણે નામ આમાં સિલેક્ટ કરવાનું થશે. તો હું મારું પૂરેપૂરું નામ સિલેક્ટ કરી લીધું છે. પછી મારું જે એડ્રેસ છે તેની ડિટેલ, જે તમારે જો આધાર કાર્ડમાં જે છે ડિટેલ, તે જ રાખવાની હોય. તો ઉપરનું આપણે ઓપ્શન સિલેક્ટ કરશું તો તેમાં જે હશે તે જ ઓટોમેટિક આવી જશે. અને તમારો ડિસ્ટ્રિક્ટ, તાલુકો, અને જો રૂરલ એરિયા હોય તો રૂરલ એરિયા, અને અર્બન એરિયા હોય તો અર્બન એરિયામાં સિલેક્ટ કરવાનું રહેશે. રૂરલ એટલે ગામડાનું અને અર્બન એટલે સિટી એરિયા. હવે આપણને રાશન કાર્ડ નંબર, મિત્રો તમારું જે રાશન કાર્ડ છે એમાંથી તમારી ડિટેલ ફેચ કરવામાં આવશે. એટલે તમારે અહીંયા તમારો રાશન કાર્ડ નંબર
ખાસ એડ કરવાનું રહેશે. આ જે મારી ડિટેલ છે એમાંથી મેં મારું નામ સિલેક્ટ કરેલું છે, બરાબર. તો મને તેમાંથી મારી માહિતી મળી ગઈ છે. હવે આપણે આગળ કરશું પ્રોસેસ જોઈએ. ફરીથી આધાર ઓથેન્ટિકેશન આવશે અને આધાર નંબર નાખી અને આપણને એક ઓટીપી આપવામાં આવશે અને જેનાથી આપણે એનું ઓથેન્ટિકેશન પૂરું થશે પછી એક આવું સર્ટિફિકેટ ડિજિટલ સાઇન વાળું સર્ટિફિકેટ એક તૈયાર થશે મિત્રો. જે આ તૈયાર થશે અને આમાં જે ડિટેલ ભરેલી છે તે મુજબની ડિટેલ આપણે દરેક પ્રમાણપત્ર આપણે જે પણ એપ્લાય કરશું તેમાં તે મુજબની માહિતી આપણને આપવામાં આવશે. એટલે મિત્રો આમાં ખાસ ભૂલ ન થાય અથવા તો ભૂલ થાય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે ક્યાં પ્રશ્ન થાય છે, તો હું તમને મદદ કરીશ. અને ચેનલ સાથે જોડે જજો અને ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતો તો તે મિત્રો સુધી આપણે શેર કરશું. હવે પ્રોફાઇલ તૈયાર થઈ જાય પછી આપણે સુગમ ડિજિટલ ગુજરાત જે અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે ત્યાં ક્લિક કરી અને આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી સુવિધાઓ લઈ શકીએ છીએ. મિત્રો આ રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે તે આપણે આ જોયું છે. આગળની માહિતી આપણે કઈ રીતે કયા એપ્લાય કરી શકીએ છીએ તે